નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે હું તમારી સાથે જે વિષય પર વાત કરી રહ્યો છું એ તમારા ખાસ કામનો વિષય છે, એટલે તમે ધ્યાનથી સાંભળજો. કારણ કે તમારી જિંદગીમાં આ રોજે રોજ બનાવ બનતા હશે કે તમે કોઈ જગ્યાએ ગયા હો અને ટ્રાફિક પોલીસ આવીને તમારી ગાડી ઉંચકી જાય. તમને ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હશે. તો એના નિયમો શું છે, કેટલા રૂપિયાનો દંડ છે, તમારી ગાડીને નુકસાન થાય તો શું થાય, તમને વાહન કોણ લઈ ગયું છે, કયા ટ્રાફિક પોલીસમાં એ વાહન ગયું છે એની માહિતી મેળવવી છે. તો આ બધી બાબતોની વાત અમદાવાદના ડીસીપી ટ્રાફિક સફીન હસને એક વિડીયોની અંદર સરસ માહિતી આપી છે. તો એના વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, તમે કોઈને પણ પૂછજો તો આખા ગુજરાતની અંદર ઘણા લોકોને આ બાબતની સમસ્યા છે કે કશે કોઈ દુકાનમાં 5 મિનિટ માટે ગયા હોય, કોઈ ઓફિસ માટે ગયા હોય અને બહાર આવીને જોઈએ તો વાહન હોય જ નહીં. 2 વ્હીલર હોય, 4 વ્હીલર હોય અને પછી ખબર પડે કે આ તો ટ્રાફિક પોલીસવાળા ઉચકીને લઈ ગયા છે. ઘણીવાર લોકો એવી ફરિયાદ પણ કરતા હોય છે કે અમે તો વ્યવસ્થિત પાર્કિંગ કરેલું હતું, પાર્કિંગ ઝોનમાં કરેલું હતું, તો પણ આ પોલીસવાળા લઈ ગયા છે. પછી દંડ ભરવા પડે, પોલીસ પાસે માથાકૂટ કરવી પડે. ઘણી વખત પતાવટ બી પોલીસવાળા સાથે લોકો કરતા હોય છે. હવે અમદાવાદના ડીસીપી ટ્રાફિક સફીન હસને આ વિશે લોકોને એક યોગ્ય માહિતી આપી છે કે તમે નો પાર્કિંગની અંદર વાહન પાર્ક કર્યું હોય અથવા લોકોને અડચણરૂપ જો તમે વાહન પાર્ક કર્યું હોય તો ટ્રાફિક પોલીસ અને કેટલીક એજન્સીઓને આ કામ સોંપવામાં આવ્યું છે, એ તમારા વાહનોને ત્યાંથી ઉંચકી જઈ શકે છે. હવે આના માટે 2 વ્હીલર અને 4 વ્હીલરનો જે દંડ છે એ 500 રૂપિયા છે. એમણે એમ કીધું કે બીજી વખત જો ફરીથી આવી રીતના વાહન પકડાય તો એનો દંડ વધીને 1000 રૂપિયા છે. એટલે તમે એક વખત પકડાય અને બીજી વખત પાછા પકડાયા તો એ વખતે તમારે 1000 રૂપિયા તમારો દંડ ટ્રાફિક પોલીસ વસૂલી શકે છે. આ જે વાહનો છે એને ટોઈંગ હોય અને બીજું એક જે હોય છે ક્લેમ કરવામાં આવે. એટલે તમને ખ્યાલ હશે કે કોઈ 4 વ્હીલર અથવા 2 વ્હીલર પાર્ક કર્યું હોય તો ટ્રાફિક પોલીસનો અથવા એજન્સીનો જે માણસ હોય એ લોક મારીને ચાલ્યો જાય, એટલે પછી તમારે એ લોક ખોલાવવા માટે પાછું ટ્રાફિક પોલીસ પાસે જવાનું. તો એની અંદર એમણે એવું કીધું છે કે એમાં નિયમ એવો છે કે જ્યારે ક્લેમ કરવામાં આવે તો ક્લેમ ફીની સાથે 600 રૂપિયા થઈ જાય છે અને વાહનને ટો કરવામાં આવે તો 2 વ્હીલરનો ટોઈંગ ફી સાથેનો ચાર્જ 750 રૂપિયા થઈ જાય છે અને 4 વ્હીલરનો ચાર્જ 1100 રૂપિયા થઈ જાય છે. સફીન હસને એમ કીધું છે કે તમારું વાહન ટ્રાફિક પોલીસ ક્યાં લઈ ગઈ છે એ તમારે જો જાણવું હોય તો એનો રસ્તો આમ સીધો સાદો એ છે કે તમે ત્યાં કોઈ બહાર પૂછો કોઈને અથવા કોઈ ટ્રાફિક પોલીસને પૂછો તો તમને ખબર પડે કે તમારું વાહન ક્યાં લઈ જવામાં આવ્યું છે. અને દરેકે દરેક વિસ્તારના જે ટોઈંગ પ્લોટ હોય છે એ ફિક્સ હોય છે. એટલે સપોઝ એક એરિયામાંથી તમારું વાહન ઉચકી જાય તો એક નજીકના એરિયાની અંદર એક ટોઈંગ પ્લોટ નક્કી કર્યો હોય અથવા ટ્રાફિક પોલીસ ચોકીની ઓફિસ હોય તો એ ત્યાં ગાડી તમારા વાહનને લઈ જવામાં આવે. હવે તમને ધારો કે કોઈ લોકોથી કે ટ્રાફિક પોલીસથી પણ ખબર નથી પડતી તો એક ઓપ્શન તમારી પાસે એ છે કે તમે 1095 એની પર તમે ડાયલ કરો અને તમારો ગાડીનો નંબર આપો તો તમને બતાવી દેવામાં આવશે કે તમારી ગાડી જે છે એ આ જગ્યાએ લઈ જવામાં આવી છે. બીજો જે એક પ્રશ્ન છે એ તમારા ખાસ કામનો છે કે તમારું વાહન ટોઈંગ થઈ ગયું તો એમાં તમારી ગાડીને કંઈ નુકસાન થયું તો એના માટે કોણ જવાબદાર? તો સફીન હસને એમાં એવો જવાબ આપ્યો છે કે જે એજન્સી હોય એને તમે દાવો કરી શકો કે તમારી ગાડીને જે નુકસાન થયું છે એ એજન્સીને તમે કહી શકો છો. બીજું કે આ જે નિયમ છે કે
500 રૂપિયા અને 750 રૂપિયા મતલબમાં જે દંડનો જે ઓફિશિયલ નિયમ છે એ ઉપરાંત જો ટ્રાફિક પોલીસ કંઈ વધારાના પૈસા માંગે તો તમે કોને ફરિયાદ કરી શકો એના માટે સફીન હસને એમ કીધું છે કે તમે 100 નંબર ઉપર ડાયલ કરીને ફરિયાદ કરી શકો છો કે ભાઈ મારી પાસે આ ટ્રાફિક પોલીસવાળા આ જે દંડની જે સત્તાવાર રકમ છે એના કરતાં પણ વધારે પૈસા માંગે છે. બીજો રસ્તો એ છે કે તમે 1064 એસીબીને ફોન કરી શકો છો અને એ ઉપરાંત તમે કોઈ નજીકના પોલીસ અધિકારીને પણ જાણ કરી શકો છો કે આ ટ્રાફિક પોલીસવાળા અમારી પાસે વધારે પૈસા લે છે. તો દર્શક મિત્રો, આ તમારા માટે એક ખરેખર કામની વાત છે, તમારે જાણવા જેવી છે, એટલે તમારી સાથે શેર કરી. આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ.